નમસ્કાર. થરાદ તાલુકાનું ફરીથી એક વિડીયો વાયરલ થયો છે. થરાદ તાલુકાના ઘોડાસર ગામનો વિડીયો થયો વાયરલ. એક શખ્સ બાઇક પાછળ દોડાવીને નંદીને ધોકા વડે મારી રહ્યો છે. આટલી હદે મારી રહ્યો છે બોલા પશુને ગૌ ભક્તોમાં રોજ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ અમીર સુતાર, બનાસકાંઠા. જયરામભાઈ બોલો છો? ઓય ગામ ઘોડાસર, ઓય તાલુકો થરાદ, એમ ને? હા હું પ્રાણી અત્યાચાર નિવારણ માહિતી મહેશભાઈ દવે થરાદથી બોલું છું. હા બોલો સાહેબ. તમે આ નંદીને બહુ દોડાવીને મારી રહ્યા છો, કેમ આવું હલો કરો છો? નંદીને અરે દોડાવીને મારી રહ્યા છો ખૂબ, કેમ આવું સાહેબ કરવું પડ્યું? સાહેબ મારી વાત સાંભળો હા કે એને મેં ધવીને નથી માર્યું. હા એ મારા પાછળ મારવા પડ્યો કે નહીં, હા પછી હું દોડ્યો લઈને, નકા હું ન દોડો. તમે કેટલા મીટર એને દોડાવીને માર્યો? દોડાયું કેટલું છે, ઘણામાં ઘણું ગમે કોક નાખો. એ પાછળનો 6 સેકન્ડ નો વિડીયો છે કે નહીં, હમ એ ખોટો વિડીયો. એ હું પેલા હોમાં ઘરે જોપે જેવો ઉભો રહ્યો કે નહીં, હમ ઈ જોપે હું મારી બરણીઓ પડી હતી દૂધની, ઈ લેવા માટે અહીંયા ઉભો રહ્યો હો. ઈ પાછળ ગયો. ઈ મેં ધોકો કોઈ માર્યો નથી. હમ અને જે આ 3 ધોકા મેં માર્યા કે નહીં, હમ ઈ હાચા તમારા. તમે ત્રણ ની સળંગ માં મારતા એને ના સળંગ નથી દોડાવો માર્યા, ના છો. સળંગ નથી માર્યા. ઈ મારા પાછળ પડ્યો કે નહીં, એના પછી હું તમારો પાછળ ગયો. બાઇક નંબર બોલે છે, તમારો વિડીયો બોલે છે, બધું આ બોલે છે. વિડીયો એ તો સાચું કીધું ને, મેં કીધું હા માર્યા. મેં ખોટો કેવો કીધું કે હા. નથી માર્યા? તો તમને ક્યારે બિચારો મારવા આવ્યો ઈ? આ જોબ મારા જોપાની અંદર આવ્યો તો. હું બાઇક લઈને બહાર નીકળ્યો કે નહીં. જો ઈ હા પ્રાણીઓમાં અજ્ઞાનતા હોય છે, એને સમજણ નથી માણસ જેટલી, હા એટલે હા એને બીક હોય છે. એને માણસો હુમલા કરે છે કે નહીં, એટલે એને હા બીક હોય છે. એટલે હા એને હા માણસ ઉપર વિશ્વાસ નથી, એટલે મારવા આવે. એટલે હા હા તમારે આને આવી સજા કરવાની ના હોય ને? હવે નહીં કરો બસ સાહેબ, એમ નહીં. ભૂલ થઈ ગઈ, માફ એને કરો. પણ જીવવાનો અધિકાર છે. હા એને હા જીવન છીરવી લેવું, એની ઉપર અત્યાચાર, હુમલા, ક્રૂરતા કરવી, હત્યા કરવી, એ સંવિધાન ખતમ કર્યું કહેવાય, એ ધર્મ ખતમ કર્યું કહેવાય, એ માનવતા ખતમ કરી કહેવાય. અને એમાં કાયદાની હા જોગવાઈ છે. એટલે પ્રાણી અત્યાચાર નિવારણ તમારી ઉપર કડક પગલાં લેશે ને કાયદેસરની કાર્યવાહી કરશે. હવે સાહેબ કશું નહીં કરવું સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. હું માફી માંગુ તમારા જોડે, જુઓ, મારી વાત સાંભળો. માફી આ માંગુ જે છું. પકડાય કે નહીં, ઈ હા બસ હા આવું જ બોલે છે, મારી ભૂલ થઈ ગઈ, મારે જાણી નતું કરવું, મારે આમ થઈ ગયું, હું ગરીબ છું, ના નહીં મારે કરો સાહેબ. ઘરમાં પૈસા ઓછા છે. અને કોઈ એમ કે છે, કોઈ લાગવગ અડાડે છે, કોઈ કાયદાકીય સપોર્ટ માગે છે, કોઈ જાતિને ધર્મને વચ્ચે લાવીને સપોર્ટ માગે છે, એમને દબાવવાની કોશિશ કરે, છટકવાની કોશિશ કરે. એ તો બોલી શકતો નથી. એનું ઉપરાણું લેવા વાળા કોણ? જીવદયા પ્રેમીઓ, દયાળુ માણસો, પ્રાણી અત્યાચાર નિવારણ ને કાયદો. એ સાહેબ કશું ઉપરાળું નહીં તો કરો. લેવું હું પડે ને, એવું ઈ તો છે ને, બોલી શકતો નથી. હલો હા, હલો સાહેબ, એવું છે ને તો હું ગૌશાળામાં 500 રૂપિયા પાવતી ફરાવું છું ભાઈ. 500 રૂપિયામાં એને જે તો બધા એવું કરશે કે તમે કેટલા ધોકા માર્યા, કે 50 ધોકા, 50 ધોકા એ 500 રૂપિયા, 100 ધોકા એ 1000 રૂપિયા. એવી રીતે ધોકા દીઠ એમ ભાગ પાડી દેવાનો કે જ્યારે પકડાવા એટલે આટલા રૂપિયાની 500 ની પાવતી દઈને છોડી દેવાનું. તમને એટલા કોઈ ધોકા મારે ને 500 રૂપિયાનો ધર્મા જો કરે, તમે સહન કરશો? તમને કોઈ દોડાવીને આવી રીતે મારે, તમે સહન કરશો? તમને નહીં કેટલું, કરો તમે સાહેબ. જીવી જ ન શકો. તમે ના એને, ના હવે નહીં થાય આવું, મારી કદી વાત સાંભળો. જિંદગીમાં નહીં તમે થાય. એનું જોયું તો, એના પેટ સામે જોયું તો કે એને ખાધું છે કે નથી ખાધું, એને પીધું છે કે નહીં, એને કેટલું બચારાને એને દુઃખ પડ્યું છે, એને તમે સુખ તો ના આપ્યું, ઉપરથી તમે એને મારો મૂંગો જીવતો છે, દુઃખી છે, એને હજારો ઈતરડાઓ બટકા ભરતા હોય, એને મચ્છર માખી બગાયો એને બટકા ભરતી હોય, એ આપણે એને દૂર કરવાની, વીણવાની, દવા છાંટવાની આપણે માણસ છીએ. એ આપણા ભરોસે જીવે છે. એક એ સંવિધાનને જીવતો રાખ્યું કહેવાય. એક અબોલા જીવને, કોઈ પણ માણસને એને મદદ કરવી, અબોલા જીવને ખાસ કરીને પહેલા નંબર એની જરૂર છે, કારણ કે આપણા ભરોસે જીવે છે. એને મદદ કરવી તો સંવિધાન જીવતો રાખ્યું કે આ તો સંવિધાન તમે ખત્મ કર્યું, ધર્મ ખત્મ હમ કર્યો, અને તમારી જે માનવતાનું જે કાર્ય એ તમે ખત્મ કર્યું, અને એક કાયદા જોડે છેતરપિંડી કરી કહેવાય. એટલે આ તો તમારે કાયદેસર એનું પ્રાયશ્ચિત, એટલે એનું પાપ, એનું સજા તો ભોગવવી જ પડશે.
હવે સાહેબ નહીં થાય કશું, માફ કરો. સાંભળો, તમે કોને ન એકવાર કરે પકડાણા હોય તમે તો તમે મારો. જો આપણે એક એવો પકડાવા. તમને એક હા, સારા રસ્તે વાળવા છે સજા કરાવીને. તમે મારા દુશ્મન નથી, મેં તમારો ધર્મ કે જાતિ નથી પૂછી. કોઈ તમે આ પણ ફોન હોય, કર્યો ને સાહેબ, આ કોઈ પણ ફોન હોય, કર્યો ને મારી મને વાત સાંભળો. એમ નહીં સાહેબ, કોઈ આ પણ ફોન કરીને હોય, આટલું મને કીધું ને એ મારા માટે તો કાફી છે સાહેબ. સાંભળો, તમે ન પકડાણા આવતે વરે મારો. તમે આવા કેટલી વખત મારી ચૂક્યા છો. તમે ના, સાચું નહીં કેટલી વાર બોલો, નથી. કેટલી વખત આ મારી મારા ચૂક્યા છો. જો મારી વખત. એ ખોદો તમારે અહીંયા નંદી, એ ખોદો તમારે અહીંયા કેમ આવે છે તમને ખબર છે? તમે નહીં તો તમારા ભાઈઓ એનું જે ચરવાનો હકનું કાયદેસર એનું હકનું લાગે છે. જમીન ગોચર એને કહેવાય. ગોચર એટલે ગાયોને ચરવાનું, અબોલાને ચરવાનું, નંદીઓને ચરવાનું, એનું ગોચર એનું હકનું લઈ લીધું. લોકોએ શમશાનમાં દબાણ કર્યા, તળાવમાં દબાણ કર્યા, રોડની સાઈડોમાં ઝાટકા કરે છે, ગોઠવે છે, એને દબાણ કર્યા, એના બોવાડા પ્લોટો લઈ લીધા છે, ગામ ગુંદરા ચોટા ફળિયા બધું લઈ લીધું છે. એને કોઈ સારી ક્યાંય ઊભો રહેવાનો રસ્તો નથી, ખાવાનું પીવાનું બધુંય માણસોએ તમારા જેવો માનસિકતા વાળો દયા વગરના લોકોએ લઈ લીધું છે. એ ભૂખે મરતો ક્યાં જાય? હવે સાહેબ માફ કરી દો, એક ગુનો તો સાહેબ મારી વાત ભગવાને માફ સાંભળો, કરે. સાંભળો. તમે હા, આવા હા. ઘણા ગુના કર્યા છે એવા સમાચાર છે. એક થી અને નથી કર્યો, પણ જ્યારે સમાચાર વાળો પકડાવો એવું છો, ઘોડાસર ની અંદર કેમ કે આને એટલા ઘણા માર્યા સાહેબ, તો તમારે જે દંડ ખૂબ કરવો હોય ને એ કરજો સાહેબ, બસ. સાંભળો. હા. તમે મારા દુશ્મન નથી, પણ જે અબોલા ઉપર અત્યાચાર કરે છે એ સંવિધાન ખતમ કરે છે. જે અબોલા ઉપર અત્યાચાર કરે છે, ક્રૂરતા કરે છે, હત્યા કરે છે, કોઈ પણ ખોટું કાર્ય કરે છે, ભલે કતલખાને ભરાવતા હોય, આવા હુમલા કરતા હોય, બધાય એ સંવિધાનના ગુનેગાર છે, એને ધર્મના માનવતાના ગુનેગાર છે. એને જીવદયા પ્રેમીઓ, દયાળુ માણસો, કોઈ પણ સમાજ કે પ્રાણી અત્યાચાર નિવારણ કે કાયદો કે સરકાર ક્યારે પણ એને છોડ્યો નથી ને છોડવામાં આવતો નથી. એવો દાખલો દેવાનો છે કે આજુબાજુ એવો સંદેશ જાય કે બસ એની ઉપર હુમલો કોઈ ના કરે. કારણ કે એ તો બોલી શકતા નથી. અમે એનું ઉપરાળું ના લઈએ તો કોણ લેશે? એ વાત સાચી સાહેબ. એ કોણ લેશે? એ ભૂખે મરતો તમે છો. તમને આવી રીતે માર્યા હોય, હદાયરો આવી રીતે કોઈ તમને મારે, તમે જીવી શકો? ના સાહેબ, ના તમને જીવી ન્યાય શકે. ના મળે, તમે જીવી શકો? ના. તમારા હકનું બધું જે છે અત્યારે તમારી જમીન છે, જેમ એની જમીન છે ગોચર, એમ તમારી જે જમીન છે એનું જે ચરવાનું છે ગોચર, રોડની સાઈડો, હમણાં હું નામ બોલ્યો એ બધું, એવી રીતે તમારું બધું મકાન બોવાડા પ્લોટો બ્લોટો બધું માણસ લઈ લે ને ઉપરથી મારે તો તમે શું કરો? જીવી શકો? ના જીવી શકીએ તો સાહેબ. પછી હવે આ તો તમે એનો અવાજ અમારે તો બનવું પડે ને. પછી હવે આ કોર્ટ તો ફોન હોય કર્યો ને, એ સાહેબ એનો અમે તો કાયદો જીવી છે, નહીં એને શકીએ એવું જીવવાનું, થયું એને હવે. જીવવું હોય છે, એને જીવવું હોય છે તો એનું જીવન છીરવી લેવું એ કોઈ કાયદામાં, વિશ્વના કાયદામાં લખ્યું નથી. ક્યાંય લખ્યું જ નથી કે એનું જીવન છીરવું. એને જીવવું હોય છે, એને તમે કરો એટલે કેટલો એને વેદના થાય છે. એને તમને જરા દયા ના આવી? તમને એમ નથી થયું કે એને લાગતું છે, એ દોડે છે, એને તકલીફ પડતી છે, એને એક અધિકાર છે જીવવાનો, એને આ પૃથ્વી પર જન્મ લીધો છે, એમને તમને જરાય રૂવાડું ના ફરક્યું? જરાય તમારામાં દયા ના પ્રગટી? સાહેબ મને મારવા આવ્યો તો એ ટાઈમે શું કરું ત્યારે કહો? તમને મારવા આવ્યો તો એ જરાક સમજે. એ ડરતો, એને લોકો મારે છે, એને ઝાટકો ડર- ગોઠવે છે ત્યાં રોડની સાઈડોમાં બધે તમે મારા જો. ખેતરમાં ઝાટકો જ નથી સાહેબ, શું અરે વાત ને કરો? પણ એ કરવા આવ્યો હોય એટલે એ તો એનામાં તો અજ્ઞાનતા છે. એના આપણે તો બચી શકીએ, દૂર જઈ જઈએ, પણ આવી રીતે દોડાવીને મારવો તો ન જોઈએ ને. તમે એ એવું વાત હોય તો સાચી. એની મારવા આવ્યો હોય તો તમે કોઈ પણ નંદીશાળા પાંજરાપોળમાં મૂકી આવો, એને એ તો પકડીને મુકતા નથી બાંધીને સાહેબ મૂકતા આવો. ગામના. અરે આ હવે ગામનાનું શું હોય? ગામનાનું કે તમને મારવા આવ્યો, તમે એને બાંધી અને મૂકી શકો પાંજરાપોળમાં, બીજી જાણ કરી શકો. આવી રીતે ડાયરેક્ટ તમે કાયદો હાથમાં લઈને એની આવી રીતે ન મારી શકો. એ તો તમે જૂઠું બોલાલા એવું લાગે છે. એ જો ના ના મારતો એમ હોય, એક મિનિટ ઉભા રહો સાહેબ. સાંભળો, તમારા વિડીયો ઉપરથી એવું થાય, એ જો મારતો હોય ને તો અવળો ફરીને તમને ઉલાડી દે. આટલી માર ન ખાય ને આટલા દૂર અંતર સુધી માર ખાતો ખાતો દોડે નહીં. જો મારકણા ખોદાય તો ખામાં પડે, મારી નાખે, તમારો એક ધોકો ન ખાય. એ જો મારતો હોય તો એ દેખાઈ આવે છે. મારતો એ માર ન ખાય. એક જરાક આમ ફૂંફાડો જરાક માર્યો હોય, બીક નો મને મારી ન નાખે, મને મારે નહીં, એને માણસો ઉપર વિશ્વાસ નથી, માણસો બહુ ક્રૂર બન્યા છે, એટલે એ કર્યો એટલા માટે તમે હવે એ બાના કાઢો, એ તો કેવી રીતે ચાલે? બીજા કોઈ કહે છે કે આ ખોદો મારે છે તો તમે માનશો સાહેબ? બે મને પણ એ તો ફૂંફાડા કરે, એ તો ના અમને ના ફૂંફાડા માર કરે છે, અમને મારવા આવે છે, અમને કૂતરા કાઢી, અમે કૂતરાને મારી નાખી. અજ્ઞાનતા છે, એને ખબર નથી. એ બધું કાયદો, ધર્મ, નીતિ, નિયમ, માનવતા, માણસાઈ, એ તો માણસોને સમજણ છે. એને ક્યાં સમજણ છે પ્રાણીઓને? પ્રાણીઓને ખાઈ જાય છે, પ્રાણીઓને શિકાર કરે છે. એવું નથી હોતું, એની અજ્ઞાનતા છે, એટલે એને સજા ન થાય. જે જાણતો હોય એને કરે એને સજા થાય, એને સજા ન હોય. કે કાયદામાં, ધર્મમાં ક્યાંય જોગવાઈ નથી કે આણે આ કર્યું હોય મારો એની સજા કરો. એ તો બિચારો અજ્ઞાની છે. તમારે બધી સુવિધા છે, તમે જોપો બંધ કરો, તમારા જોપામાં ક્યાંથી આવે?
તમારી પાસે બાઈક છે, તમે દૂર જઈ શકો, લાકડી છે, તમે બચી શકો. એને બચવાનું શું? તમે જો અહીં જો હા, મારકણો બાઈક હોય તો આવી રીતે બાઈક મૂકીને તો મારકણો હોય દોડ્યો જ તું સાહેબ, એ બાઈક મૂકીને તો દોડ્યો જ અરે હતો પાછો. મોટા ભાઈ, આવી રીતે જો એ મારકણો હોય તો તમારા આટલા ધોકા ન ખાય, આટલું બધું તમારો આટલી માર સહન ન કરે સાહેબ. અને તમે સાચું બોલી જાઓ ને, ખોટો એ શું કામ અમને રમાડો છો ખોટા ખોટા? રમાડતો હવે નહીં સાહેબ. હા. હવે જે કઈ અમે ન્યાય માંગશું સરકાર પાસે.